ખેડૂતોને કોઈના બાપથી ડરવાની જરૂર નથી। આ શબ્દો છે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાના। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારોમાં ખેડૂતો જે લડાઈ લડી રહ્યા છે એનો હવે ક્યાંક ને ક્યાંક અંતિમ ચરણ આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હવે ખેડૂતો ગાંધીનગર પહોંચવાના છે અને ગાંધીનગરમાં ઉગ્ર રજૂઆત થવાની છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાતો એવી પણ થઈ રહી છે કે તંત્ર દ્વારા હવે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવશે, જેમ પણ કરી અને આ ખેડૂતોને ગાંધીનગર ન પહોંચવા માટે એમની ઉપર દબાણ ઊભું કરવામાં આવશે। અને આવી જ વાત હવે મનોજ પનારાએ કરી છે કે ખેડૂતો ઉપર દબાણ ઊભું થાય, પરંતુ ખેડૂતોએ ડરવાની જરૂર નથી। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જેતપરમાં ખેડૂતોની એક મીટિંગ મળી હતી ને મીટિંગ દરમિયાન મનોજ પનારા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। સત્યાગ્રહ કર્યો, એક આંદોલન કર્યું અંગ્રેજ સરકારની સામે। ભલામણા વિજય તો આપણો નિશ્ચિત છે, માત્ર સમયની રાહ જોવાની છે કારુભાઈ, ખાલી સમયની રાહ જોવાની છે। અંગ્રેજોને જો આ ખેડૂતો ઝુકાવી શકતા હોય તો આ ચૂંટાયેલા લોકોની શું તાકાત છે મિત્રો? આ તો આપણે એને મોકલા છે, આપણી સરકાર છે, એ લોકશાહીની સરકાર છે, ઝૂકેલી છે મિત્રો। તમારું ખાલી ટેમ્પરેચર માપે છે કે તમે ક્યાં સુધી લડી શકો છો। બારડોલીની અંદર 1928 ની અંદર એક સત્યાગ્રહ થાય, સરદાર પટેલ એનું નેતૃત્વ કરે છે। આવું જેતપર જેવું ગામ, એવા બારડોલીના ગામની અંદર સરદાર પટેલ આ સત્યાગ્રહનો પાયો નાખે છે। મિત્રો, મારે તમને બે ત્રણ વાત કરવી છે, એટલા માટે 100 વર્ષ જૂની વાતમાં લઈ જાઉં છું। એ સમયે અંગ્રેજો ખેડૂતોની ભેંસો લઈ જાય છે, એ સમયે અંગ્રેજોની ખેતી આપણે વાવતા હોય છે, માલિકો નહોતા એટલે ખાલસાઓ કરાવે છે, ભેંસો લઈ જાય છે, ગાયો લઈ જાય છે, જમીનો ખાલસા કરાવે છે, જેલમાં પૂરે છે, અનેક પ્રકારની યાતના પીડાઓ આજે જેમ સરકાર આપે છે એવી જ સરકાર એ સમયે પણ ખેડૂતોને યાતના કરતી હતી, મહિલાઓ ઉપર અત્યાચાર કરતી હતી અને આમ દામ સામ દંડ ભેદની રાજનીતિ અપનાવી। અને આજે પણ જે સરકાર હિન્દુ મુસલમાન કરે છે એ જ રીતે 1928 ના સત્યાગ્રહની અંદર બારડોલીમાં મુસ્લિમ થાનેદારોને મોકલી અને હિન્દુ વર્સિસ મુસ્લિમ કરાવવાના પણ પ્રયત્નો, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અને ખેડૂતોને દબાવવાની નીતિ આજથી 100 વર્ષ પહેલા આ અંગ્રેજો કરી ચૂક્યા છે। એ જ નીતિ આજે આ કાળા અંગ્રેજો ગાંધીનગરમાં બેઠા કરે છે મિત્રો। પરંતુ ગભરાવાની જરૂર નથી મિત્રો। કોઈએ કીધું, હું આ વ્યાજખોરીની તમે વાત કરી ને, હું હંમેશા ગામડાના ખેડૂતોને કહું છું કે કોઈ લુખો લફંગો તમારી જમીન લખાવી લે તો એનું પોટલું વાળી થોડો એની ઘરે લઈ જવાનો છે। જમીન તો અહીંયા જ રહેવાની છે ને, શેઠે ચડે તો ધાર્યું મારી નાખજો, કહીએ છે જાહેરમાં। એમ જમીન અહીંયા રહેવાની છે, થાંભલા અહીંયા રહેવાના છે, વાયર અહીંયા નાખવાના છે, ક્યાં લઈ જવાના છે? અને રોજ 24 કલાક રખોપું કરવાના છે થાંભલે હે? રખોપું તો આપણે કરવાનું છે ને મિત્રો, એટલે કોઈના બાપથી બીવાની જરૂર નથી મિત્રો। મિત્રો, મારે તમને એ વાત કરવી છે કે સત્યની લડાઈ હંમેશા જીતતી હોય છે। નિલેશભાઈને તમે બધાને જેતપરના યુવા મિત્રોને તમામ સાથી મિત્રો સાક્ષી છો કે જે લોકો એમ કહેતા હતા કે પાટીદારોને અનામત ન મળે, એની છાતી ઉપર પગ દઈને 10% અનામત આ પાટીદાર સમાજ લાવ્યો છે। અને 4.5 વર્ષ લડ્યા હતા। કેટલા? હજી તો આપણે 15 દી થયા છે। ભલામણા આપણે 5-5 વર્ષ લડવાની કેપેસિટી ધરાવી છે અને આ સરકારને ખબર નથી કેવા કેવા કાર્યક્રમો આપી શકી એમ છે, કેવી કેવી વિચિત્ર લડાઈ લડી શકી એમ છે અને કેવા કેવા આયોજનો કરી શકી એમ છે મિત્રો। ખેડૂતોની કોઠા સુધીના સરકારને ખબર નથી। મારે તમને એ કેવું છે મિત્રો કે મહાભારતના યુદ્ધની અંદર તમે પ્રેક્ટિકલી જોવો તો કોઈ રીતે પાંડવો જીતે જ નહીં। સામે આવડી મોટી સેના, આવડા મોટા યોદ્ધાઓ, આવડું મોટું રાજ, આમ છતાં પણ પાંડવો જીતે છે। શું કામ? એટલા માટે કે એની વાત સાચી હતી અને ઈચ્છા શક્તિ પ્રબળ હતી। જ્યારે જ્યારે મિત્રો ધર્મ યુદ્ધો થાય છે, એ રામાયણનું રામ અને રાવણનું હોય કે મહાભારતમાં પાંડવ અને કૃષ્ણ, પાંડવો અને અર્જુન અને કૌરવોનું હોય, જ્યારે જ્યારે યુદ્ધો થાય છે ત્યારે હંમેશા કોણ જીતે ખબર છે? જેની સત્ય વાત હોય અને જેની ઈચ્છા શક્તિ પ્રબળ હોય એનો વિજય થાય છે મિત્રો। બાકી હું જાહેરમાં કહું, આજે પણ લંકાની અંદર રાવણ હોત, જો એને સીતાનો ચારો ન કર્યો હોત તો, સીતાજીનું અપહરણ કરીને રાવણ હરાણો,
એમાં મારી માતા બહેનોનું અત્યાચાર કરી, દમન કરી, લાકડીઓ મારી અને આ સરકારે પોતાનો સત્યાનાશ નિશ્ચિત કર્યો છે મિત્રો. બાકી મિત્રો મહાભારતની અંદર પાંડવો કોઈ દી જીતી જ ન શકે, પરંતુ એની પડખે સત્ય હતું ને ઈચ્છા શક્તિ મજબૂત હતી. હું તમને અહીંથી આગેવાનોને, ગામના વડીલોને અને ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણી વાત સાચી છે. વળતર સરકારે જખ મારીને આપવું પડે મિત્રો. અને આપણી જમીન છે એ જમીનને અહીંયા જ્યારે આપણે ખેડૂત તરીકે આવ્યા ને રાજાશાહીમાં, ત્યારે આમાં જંગલો હતા, બાવળો હતા, ઢારિયા હતા, ઢોબરા હતા, ખાડા હતા. આ બધું લેવલ કરી, મહેનત કરી અને આપણા બાપ દાદાઓએ આ સમતલ જમીન બનાવી છે આપણા પેટ લડવા માટે, અદાણીના થાંભલા નાખવા માટે નહીં. આપણી મહેનતથી આ જમીનો ઊભી છે. હજારો વર્ષ ત્યાં આપણે અહીંયા પરસેવો પાડી છે, આપણું લોહી સિંચાઈ થયું છે. આપણા કૈદાઓની જિંદગી આ જમીનોના ઢેફા ભાંગવામાં વહી ગઈ છે. અને અદાણી કાલે એમ કહી દે, પોલીસના બળે, સરકારી તંત્રના બળે, કાયદાની એક જબરખી અને કાયદો અમે નક્કી કરશું મિત્રો. અને જો કાયદો કેટીમામાં આ પરિપત્રની લડાઈ છે મિત્રો. કેન્દ્ર સરકારનો કાયદો 2012-13 માં બનેલો છે કે જમીનનો ભાવ નક્કી ક્યાં થાય તો કે બજાર કિંમતના 4 ગણો વધારે. પરંતુ ગુજરાતની સરકારને ખબર છે કે આ તો બટન અમારું દબાવે છે અને એક ધારા બટનનું પરિણામ આજે સિરામિક ઉદ્યોગ ભોગવે છે, ખેડૂતો ભોગવે છે, વિદ્યાર્થીઓ ભોગવે છે. આપણે બધા જ આ એક ધારા બટનનું પરિણામ ભોગવીએ છીએ મિત્રો. અને મિત્રો હું કહેવા માંગુ છું તમને કે આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે અને આ લડાઈની અંદર આપણો વિષય પણ નિશ્ચિત છે મિત્રો. આવતા દિવસોની અંદર અનેક પ્રકારના સામ દામ દંડ ભેદની નીતિઓ આવશે. તમારા આગેવાનોને ફોડવાની કોશિશ કરશે, ઘણા બધાને લાલચ આપશે, લોભ આપશે, ઘણી બધી વાતો આવશે. પણ ખેડૂતોએ કોઈની વાતમાં આવવાનું નથી. એક જ માંગ કે અમારી જે નક્કી કરેલો ભાવ થાંભલો નાખો એનો વાંધો નથી. અને હું તમને મિત્રો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ખેડૂતોએ ડેમ બન્યા, રાજી રાજી ખેતી આપી દીધી, જમીન આપી દીધી. કેટલાય મારા ગામમાં ડેમ બન્યો કોયલીમાં 20 ખેડૂતો ખાતા વગરના થઈ ગયા, જમીન વગરના થઈ ગયા. પણ એ રાજી હતા કે મારા ગામના બીજા ખેડૂતોને તો પાણી મળશે ને અને મારી જમીન ઉગડશે ત્યારે હું ખેતી કરીશ. કેનાલો નીકળતી હતી ખેતરની વચ્ચોવચ, જેમ શરીર કાપે એમ ખેતરો કપાતા હતા. ખેડૂતોએ રાજી રાજી ખેતી આપી દીધી, જમીન આપી દીધી. ક્યાંય તમે સાંભળ્યું છે કે ડેમ સામે આંદોલન થયું હોય, કેનાલ સામે આંદોલન થયું હોય? કેમ? ખેડૂતનો દીકરો સમજે છે કે પાણી વગર જીવન નથી, ખેતી નથી. રાજી રાજી અમે આપીએ છીએ. પરંતુ તમારા નક્કી કરેલા 5 ઉદ્યોગપતિઓને દુનિયામાં નંબર 1 પૈસાદાર બનાવવા માટે તમે અમારું શોષણ કરો, અમારી જમીનોનો કબજો કરો, અમને બરબાદ કરો, એ હરગીઝ ચલાવી લેવામાં નહીં આવે મિત્રો. અને મિત્રો વધુમાં વધુ થશે શું? તો સરકાર ગાંધીનગરથી આદેશ કરશે
અહીંયા હવે જોવાનું રહેશે કે આ ખેડૂતો વિરોધ કરવા માટે ગાંધીનગર પહોંચે છે ત્યારે શું થાય છે. ખાસ કરીને અનેક સવાલો ખેડૂતોની સામે છે અને તંત્રને ખેડૂતો હવે આ સવાલો પૂછવા માટે પણ ગાંધીનગર પહોંચવાના છે. એના પહેલા હવે ખેડૂત આગેવાનો પણ એવા અનેક સામે આવ્યા છે કે જેમને ધમકીઓ આપવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે હવે 15 જૂને ખેડૂતો ગાંધીનગર પહોંચે ત્યારે શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.